આ વિડીયોમાં આપણે મેઇન સ્ક્રીન લેઆઉટ જોઈશું, જેમાં સૌથી ઉપર લેફ્ટ હેન્ડ સાઈડમાં સ્ટોરનું નામ આપેલું છે, એની બાજુમાં રજિસ્ટર નંબર બતાવેલો છે અને એની બાજુમાં આપણે જે યુઝરથી લોગિન થયા હોઈશું એ યુઝરનું નામ બતાવેલું છે અને રાઈટ હેન્ડ સાઈડમાં ડેટ એન્ડ ટાઈમ બતાવેલો છે. નીચેની સાઈડે જોઈએ તો આ બધા ટોપ કમાન્ડ્સ બટન આવેલા છે, જેમાં SKU, ક્વોન્ટિટી, ડિસ્કાઉન્ટ, રિપીટ, નો સેલ, ડિલીટ અને ટેક્સનો સમાવેશ થાય છે. એ સિવાય રાઈટ હેન્ડ સાઈડ નીચે અહીંયા જોઈએ તો આપણે આઇટમ શોર્ટકટ બટન્સ આવેલા છે, જેમાં સિંગલ આઇટમ શોર્ટકટ બટન્સ અને ગ્રુપ આઇટમ શોર્ટકટ બટન્સ આવેલા છે. લેફ્ટ હેન્ડ સાઈડમાં છે એ સેલ્સ ગ્રીડ આવેલી છે, એમાં જે પણ આઇટમ આપણે સ્કેન કરીએ એનો SKU, ડિસ્ક્રિપ્શન, ક્વોન્ટિટી, પ્રાઇસ એ બધી ડિટેલ્સ આપેલી છે. નીચેની સાઈડ આપણે અહીંયા જોઈએ તો અહીંયા આપણને સબ ટોટલ છે, જે પણ આઇટમોનું ટોટલ હોય એ બતાવેલું છે. એની નીચે આઇટમમાં કંઈ પણ ટેક્સ લાગેલો હોય તો એ ટેક્સ પણ અહીંયા આવી જશે. અહીંયા નીચેની સાઈડ જે ટોટલ ટેક્સીસ છે, ટેક્સીસનું ટોટલ થયેલું છે. રાઈટ હેન્ડ સાઈડમાં અહીંયા કેટલી આઇટમો ઉપર આપણે ફૂડ સ્ટેમ્પ લઈ શકાય છે એ અમાઉન્ટ બતાવેલી છે. એની નીચે ગ્રોસ ટોટલ એટલે કે સબ ટોટલ પ્લસ ટેક્સનું ટોટલ એ બતાવેલું છે અને નીચે પ્લસ માઇનસ એટલે કંઈ પણ એડજસ્ટમેન્ટ હોય પેનીનો કે એવો તો એ બતાવે અહીંયા. અને અહીંયા નીચે નેટ પેએબલ એટલે જેટલા પૈસા આપણે કસ્ટમર પાસેથી લેવાના હોય એ બતાવેલો છે અને રાઈટ હેન્ડ સાઈડમાં જે બી ચેન્જ છે એ અહીંયા બતાવવામાં આવેલો છે. એની નીચે અહીંયા જે આ બધા બટન્સ છે એ ક્વિક ટેન્ડર બટન્સ છે એ અહીંયા આવેલા છે અને નીચે બોટમ કમાન્ડ્સ બટન આવેલા છે. આ રાઈટ એરો દબાવીશું એટલે બીજા થોડા વધારાના કમાન્ડ્સ બટન અહીંયા આવેલા છે.